આવા રહેણાંક યુનિટ છે એમાં પહેલાં તબક્કાની નોટિસ આપી દીધી છે. પછી જ્યારે અમુક સમય નક્કી કરેલો હોય ત્યારે બીજી નોટિસ એને આપવામાં આવે છે. પછી છેલ્લી અંતિમ ત્રીજી નોટિસ આપવામાં આવે છે. અને જો એ લોકો ફાયર સિસ્ટમ એના બિલ્ડિંગની અંદર દાખલ ન કરે તો એનું નળનું જોડાણ અને વીજળી કનેક્શન પણ કાપી લેવામાં આવશે. અને આ બાબતમાં કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકોને પોતાએ આ સ્વીકારવું જોઈએ કે આ બિલ્ડિંગ અમારું પોતાનું છે, આની અંદર ગમે ત્યારે દુર્ઘટના થઈ શકે. એ પછી ધારો કે આપણે બહાર ગયા હોય તો શોર્ટ સર્કિટ થાય, એના માધ્યમથી પણ ઘરની અંદર આગ લાગી શકે. પણ જ્યારે આપણે રહેતા હોય ત્યારે જલદ પદાર્થો પણ આપણી ઘરે હોતા હોય છે. એને ધ્યાનમાં રાખીને પણ ચોક્કસપણે બિલ્ડિંગની અંદર એનઓસી લઈ અને ફાયર સિસ્ટમ રાખવી જ જોઈએ. આ લોકોને હું ખાસ એટલા માટે કહું છું કે આપણી વ્યક્તિગત આ જવાબદારી છે. આ વ્યક્તિગત જવાબદારી આપણે ખરેખર નિભાવવી જોઈએ કે જેથી કરીને આવી દુર્ઘટના થતી અટકી શકે. ચોક્કસ જે હાઈરાઇઝ બિલ્ડિંગોની અંદર આમ જોઈએ તો માસ ઘણો બધો હોય, એક આપણો એરિયો બની જાય, સોસાયટી બની જાય એટલું રહેણાંક હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર હોતું હોય છે. ત્યારે આમાં જ્યારે કન્સ્ટ્રક્શન કામ ચાલુ થતું હોય ત્યારે ફરજિયાત ફાયર સિસ્ટમ દાખલ કરે એવા નિયમો પણ બનાવી છે. નોટિસ આપ્યા પછી 3 નોટિસ પૂરી થાય પછી જો કામગીરી ચાલુ નહીં કરેલી હોય તો તેનું વીજળી જોડાણ અને પાણી કનેક્શન કાપી નાખવામાં આવશે.